એમ કરતા તમારે ઘેર લક્ષ્મી આવતી થાય, પણ આજનો માણસ કેવું દેવું ભરવા માટે પ્રાર્થના કરી હોય અને મારી કૃપાથી થોડી લક્ષ્મી વધારે આવતી થઈ હોય તો પેલા માગવા વાળો જે પૈસા માંગતો હોય એના આલવાની જગ્યાએ પેલા એમ કે ગાડી લાવું, મોબાઈલ લાવું, ફલાણું લાવું, એટલે તમે માતાજીને ઉલ્લુ બનાવો. સાચું ખોટું? ગુણ મનુષ્ય માતાજીને ઉલ્લુ બનાવો, કોઈ પણ ભગવાનને ઉલ્લુ બનાવો. નહીં તો કોઈ દુનિયામાં કોઈ આટલી ડેરી હોય કે મોટું મંદિર હોય, કોઈ પણ માતાજી એવું નથી કે તમારી પ્રાર્થનાઓ ના સાંભળતી હોય. પણ તમે શું કરો? મનુષ્ય બોલીને શું બોલે? આ શું ખોટું? તો જો જેને આર્થિક તકલીફો પડતી હોય, જેના ઘરમાં માથે જેવું હોય, તો મેરડી એવું કહું છું, જાહેરમાં કદાચ જો આ મારા બોલ ઉપર વિશ્વાસ આવતો હોય ને તો ગોડા 6 મહિના ના થાય તમારા દેવાના ભરિયાલો મેરડી નહીં. 6 મહિના તો વધારે કીધા, 6 મહિના તો વધારે કીધા, પણ હું ધારું 6 દાડા ના થાય. પણ જેની જોડથી આપણે લીધું હોય ને, અને મારી કૃપાથી કે તમારી કુળદેવીની કૃપાથી કદાચ લક્ષ્મી આવતી થાય ને, પૈસા આવતા થાય, તો જેની જોડથી પેલા લીધા છે ને એને રૂપિયે ચૂકવી લેવાય. હવે આખા ગામનું તો માથે ઋણ લઈને ફરતા હોય, અને માતાજીની કૃપા લેવા માટે તો ઋણ મુક્ત થવું પડે. ખબર પડે હું શું કહું છું? માતાજીની કે ભગવાનની કૃપા, વિશેષ કૃપા મેળવવા માટે તો દરેક મનુષ્યને ઋણ મુક્ત થવું પડે. કોઈ પણ નું ઋણ ચડવા દેવાય નહીં. તો આ તો માણસો દાડે ઋણ ચડાવતા થાય, ચોથી માતાજી તમારું ભલું કરે, કૃપા કરે. કહો ભક્તિ કરો છતાંય ચોથી કૃપા દેખાય, તમને અનુભવ થાય? આ ઋણ ના ચડવા દેશો માથે. સમજ પડી શું કહું? આ ઋણ ચડવા દેજો ને તો માતાજીની કૃપાની અનુભૂતિ થશે. જેનું લીધું હોય, જેના પૈસા લીધા હોય, જેની વસ્તુ કોકના હકની તમારી જોડે હોય, તો ભલે તમારે તો ના રહે ને, પણ જેના હકનું હોય ને એ પેલા આપી દેજો. તમારો હક તો દુનિયાથી કદાચ કે દબાઈ લીધો છે ને તો એ લાયા લે. આજ બધા કે મારી મારા હકનું લઈ આવજે, તું પેલા કોકના હકનું લે જા. મારી મારો ન્યાય લાવજે. કોક જો બોલી ગયું હોય, કોઈક લાભો મારી ગયું હોય, કે કોઈ અપમાનિત કરી ગયું હોય સમાજ વચ્ચે, કુટુંબ વચ્ચે, પરિવારમાં, તો ક્યાં કુખાર મેળવી એને જોજે, મારો ન્યાય લાવજે. એવું મારો ન્યાય લાવજે. અને તમે કોકને લાભો માર્યો હોય, તારે કહેતા હોય તો બધાને ન્યાય લાવવા છે, કોઈ ન્યાય આલવા, બધાને માફીઓ મંગાવી છે, કોઈ માફી માંગવી, બધાને નમાવડાવવા છે, કોઈ નમવું. આવો તો આજના કાળા મોઠોનો મોનવી છે, કથી માતાઓ કૃપા કરે. આ શું ખોટું? એટલે હું તો માતા કહીશ, જો ભક્તિ કરતા હોય ને તો કોઈની ચાય મફતમાં નહીં પીવાની. આ શું કહું છું? કોઈની ચાય મફતમાં, કોકના ઘેર મહેમાન ગતિએ જ્યાં ચા પીવડાવ તો 20 રૂપિયા પેલાનો રિવાજ હતો ને, 20 રૂપિયા કાઢી ના દે એમના છોકરાઓ, ચાનું પતી ગયું. આ શું ખોટું? આ મનુષ્યનું કોઈનું ઋણ ના લેવા દેજો. એટલે તો પૂર્વજો તમારા થાય. આ પિતૃઓને બેહાડો, એમની પૂજા કરો, એમના માટે કોઈ પણ શ્રાદ્ધ તર્પણ કરો. તે શું કામ કરવામાં આવે? કેમ કે પિતૃઓનું ઋણ તમારી પર છે. એક તો પિતૃઓનું ઋણ ચડેલું છે તમારી પર, અને તમે બીજી જગ્યાએથી બધે આવી રીતે મફતનું લઈને, ઊંચી ના લઈને બધા જાતના ઋણો ચડાવો, તો ચોથી તમે મુક્ત થાવ, ચોથી તમને કૃપા કરે કોઈ માતાજી. બધા ક્યાં પિતૃઓનું શું કરવાનું? પિતૃઓનું એટલે જ ખાસ કરવાનું હોય કે એનું ઋણ હોય તમારી પર. પિતૃએ તમારા માટે, તમારા દાદા દાદીએ, તમારા મમ્મી પપ્પાએ તમારા માટે જે બી કર્યું છે, પ્રોપર્ટી રાખી છે, કોની છે? એમના મહેનતથી છે ને. દાદાના કે દાદીની જે બી હોય એમના મહેનતનું છે ને, એમના હકનું છે ને. એમના હકનું કદાચ આજે તમે એમના ઘરમાં રહેતા હોય અને આજનો માણસ 12 મહિને હરખો પિતૃઓનો શ્રાદ્ધ નાખતા જોર આવે, ચોથી તમારું ભલું થાય. આ જ્ઞાન નથી, અજ્ઞાનતાના કારણે ગોડા બધા દુઃખી થાય. અજ્ઞાનતાના કારણે દુઃખી થાય. કોઈને એવું થાય છે કે લાય અવથા તો પિક્ચર જોવામાં
અને અમથી આગા પાછા ફરવામાં અને સારો મોબાઈલ લાવવામાં તો અમથા 50,000 બગાડ નાખો. પણ કોઈ દાડે એવી ઈચ્છા દિલથી થાય છે કે લાય આજે કઈ નહીં તો વધારે 100 રૂપિયા તે ચકલાંચળ મારા પિતૃઓના નામથી નાખે. આ 100 રૂપિયાના ચકલાંચળ મારી માતાજીના નામથી નાખું. આ 100 રૂપિયાનું દાન, આ 100 રૂપિયાની ગાયને કદાચ પૂરા ગાયને રોટલી કદાચ મારા પિતૃઓના નામથી નાખું. તો જો આટલું કરો તો પિતૃઓના દીવા કરવાની જરૂર પણ તમારે દીવા જ કરવા એટલે હું આલુ દીવા કરો. જાઓ એ વગર તો મોનતા જ નહીં. કઈક વિધિ બતાવો માતાજી. એવું સીધે સીધું નહીં માનવાનું. કઈક વિધિ બતાવો. અમને કઈક જંતર મંતર કરીને આલો ને એટલે રાહ જુઓ. હા કઈક આવ્યું.